રાજકોટમાં ડૉક્ટર B.R. આંબેડકર 133મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા ગાર્ડન ચોકમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી તેમજ લોકોમાં જોવા મળ્યો આનંદનો માહોલ। અને 14મી એપ્રિલ નિમિત્તે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં જોરશોરથી કરવામાં આવી તૈયારી। રિપોર્ટ સૂરજ વાઘેલા, રાજકોટ। મારું નામ રમેશ મુછડિયા અને જે આપ આજે અહીં જોઈ રહ્યા છો કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 133મી જન્મજયંતિ અમે ઉજવણી કરવાના છીએ, જે તારીખ 14/4/2024 અને રવિવાર અમે અહીંયા ગોકુલનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયા દ્વારા જે આ ઉજવણી કરવામાં આવી રહી છે। ગોકુલનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયા જે આ 35 થી 40 વર્ષથી આ એરિયો વસેલો છે અને આમાં એરિયામાં તમામ 18 વર્ણના લોકો અહીં નાના મોટા પોતાના ઘર ચલાવવા માટે બિઝનેસ નાના મોટા બિઝનેસ કરી રહ્યા છે। અમે આ 10 ઓક્ટોબર
ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ અમે 148મી જન્મ જયંતિ અમે તમામ સમાજે 18 વર્ણના એકત્રિત થઈને જબરદસ્તી મનાવી હતી અને બધા મિત્રોએ નક્કી કર્યું છે કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પણ મનાવીશું. 133મી જન્મ જયંતિ ઉજવણી અમે કરવાના છીએ, જે ધામધૂમથી મનાવવાના છીએ. જેમાં અમે જાગૃતતાનો એક કાર્યક્રમ પણ રાખવાનો છે. જે જાગૃતતામાં લોકોને એવું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન ઘડ્યું માત્ર ને માત્ર દલિતો, પણ દલિત એટલે શું, દલિત કેને કહેવાય, આવો એક જાગૃતતાનો પણ કાર્યક્રમ રાખવાના છીએ. ત્યાર પછી અમે જે નાના બાળકોને અમારાથી જેટલું થાય એટલું ભોજન તેમજ રાહદારો વટેમાર્ગ હોય એમને અમે શરબત પીણું અમે આયોજન કરેલ છે. હાલ રાજકોટમાં જે દર વર્ષે એટલે કે મારી ઉંમર હાલમાં 42 વર્ષ છે, પણ 35 વર્ષથી તો હું જોઉં છું કે જોરદાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાતી હોય છે. એવી જ રીતે આજે હવે પણ આ વર્ષે પણ 2024 એટલે કે આ વર્ષે પણ જોરદાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાશે, જેમાં લોકો અલગ અલગ જગ્યાએથી રેલીઓ પણ નીકાળશે. જેમ જેમ અનુસૂચિત જાતિ સમાજના હોય કે પાટીદાર સમાજના હોય, તમામ સમાજે જે લોકોને ખબર છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શું છે, કેવા વ્યક્તિ છે, શું મહાન વ્યક્તિ છે, એ જે લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા છે એ લોકો તમામ રેલીમાં જોડાવાના છે.